ચિરાગ, હોલિકા દહનનું આ વખતનું મુહૂર્ત જોઈએ તો 8:58 નો સમય છે। જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ વખતે અલગ અલગ જગ્યાઓ પર ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવાનો એક કન્સેપ્ટમાં લોકો વધુ રસ દાખવી રહ્યા છે। જે આ હોળી છે તે વેજલપુર વિસ્તારમાં કરવામાં આવી છે। માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી હોળી બનાવવાનો અહીંના રહીશોએ નિર્ધાર કર્યો હતો અને અહીં વડોદરાથી પણ અમારા સંવાદદાતા જોડાશે અભિષેક વડોદરામાં લગભગ સમાચાર એ વાતના હતા કે સૌથી મોટી હોળી પ્રગટી રહી છે। કયા પ્રકારનો માહોલ છે વડોદરામાં? ચિરાગ, બિલકુલ વડોદરા શહેરની ઓળખ એક ઉત્સવ પ્રિય નગરીની છે અને જ્યારે હોળીની વાત કરવામાં આવે દેશભરની અંદર આજે આ હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવશે ત્યારે હું ઉપસ્થિત છું વડોદરા શહેરના ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં। સૌથી જૂના વડોદરાની સૌથી મોટી જે હોળી કહેવામાં આવતી તે અહીંયા દહન કરવામાં આવનાર છે। જો કે આજની વાત કરવામાં દ્રશ્યોમાં જોઈ શકશો કે તમામ જે યુવકો હોય તેઓ તમામ તૈયારીઓ કરી રહ્યા છે। જે છાણા મૂકી રહ્યા છે, દિવેલાના ઝાડ હોય અને આજુબાજુ રંગોળી કરી રહ્યા છે, હોલિકા દહનને તૈયારીઓ કરી રહ્યા છે। તો બીજી તરફ જ્યારે આજની જો વાત કરવામાં આવે તો તમામ ખાસ કરીને જે મહિલાઓ પણ હોય તેઓ પણ અત્યારે અહીંયા પૂજા કરવા માટે આવી ગયા છે। જો કે આજે 8:57 સુધી જે 14નું મુહૂર્ત છે એટલે ત્યારબાદ જ્યારે પૂનમ થશે અને પૂનમનું મુહૂર્ત જ્યારે 9 વાગ્યા સુધી ચાલુ છે ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવશે। પરંતુ તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને તમામ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની અંદર હોલિકા જે દહન કરવાની છે તેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે તમામ જે તૈયારીઓ છે તે થઈ ગઈ છે। તો બીજી તરફ વાત કરવાની આવે કે આજે જ્યારે 14 છે તે 8:30 પછી એટલે કે 8:57 પછી પૂનમ બેસશે ત્યારબાદ હોલિકા દહન કરવામાં આવશે। ચિરાગ જી, ધન્યવાદ અભિષેક તમામ જાણકારી બદલ। તો જેમ અગાઉ પણ કીધું તેમ આજનું જે મુહૂર્ત છે તે લગભગ 8:57 લગભગ 9 વાગ્યાની આસપાસનું મુહૂર્ત છે। ત્યાર પછી જ દરેક સોસાયટીઓ વિસ્તારોમાં હોળી પ્રગટાવાશે। પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે ગાંધીનગરના દ્રશ્યો છે જ્યાં હોળી પ્રગટી ચૂકી છે, હોલિકાનું દહન થઈ ચૂક્યું છે અને ત્યાં ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। પાલજ ગામની આ હોળી આપણા ટીવી સ્ક્રીન પર લગભગ 20 ફૂટ ઊંચી આ હોલિકાનું દહન અહીંયા કરવામાં આવ્યું છે। અને વાત કરીશું હવે સીધા સુરત શહેરની, જ્યાં અમારા સંવાદદાતા દેવેન ચિત્તે જોડાઈ રહ્યા છે। દેવેન, હોલિકા દહનને થોડીક વાર છે પરંતુ માહોલ ચોક્કસ જામ્યો હશે અત્યારથી જ। જી ચિરાગ, અત્યારે તમે જોઈ શકો છો તે રીતે જે લોકોમાં ઉત્સાહ છે અને અલગ અલગ સોસાયટીઓ જે છે એ સોસાયટીઓની અંદર મોટી સંખ્યામાં જે મહિલાઓ છે તેઓ પણ જોડાય છે અને હવે થોડી ક્ષણોમાં જે ભૂદેવ છે તે અહીંયા આવશે અને વિધિવત રીતે જે પૂજા અર્ચનાનો જે આપણો મહિમા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે એ પ્રકારની જે પૂજા છે તે કરવામાં આવશે। અને ધીરે ધીરે જે લોકો છે તે ચિરાગ અત્યારે એકત્રિત થઈ રહ્યા છે અને વિધિ વિધાન પ્રમાણે જે આપણે કરતા હોઈએ છીએ પૂજા, તે પ્રકારની પૂજા હવે થોડી જ ક્ષણોની અંદર જે છે તે શરૂ કરવામાં આવશે। નાના મોટા સૌ કોઈ મહિલાઓ તેમના પરિવાર સાથે આવીને આ પૂજામાં જોડાયા છે અને ચિરાગ લગભગ શહેરના તમામ સોસાયટીઓની અંદર આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીં એકત્રિત થઈ રહ્યા છે અને થોડી ક્ષણોની અંદર જે હોલિકા છે તેને પ્રાગટ કરવા માટેની જે પ્રક્રિયા થતી હોય છે એ પ્રકારે વિધિ વિધાનથી લોકો હવે આવશે અને તમામ જે પૂજા પાઠ જે કાર્યક્રમ હોય છે એ પ્રકારે કરવામાં આવશે અને લોકો વિધિવત રીતે જે આપણી માન્યતાઓ છે હિન્દુ પરંપરાની તે પ્રમાણેની જે પરંપરા મુજબ જે છે તે પૂજા અર્ચના કરવામાં આવશે અને લોકો ખૂબ જ ધાર્મિક રીતે જે છે તે અહીંયા જોડાતા હોય છે। હવે જે પૂજાની જે તૈયારીઓ છે તે હવે શરૂ કરવામાં આવી છે અને હવે મહિલાઓ જે છે તે આ પૂજા કરવાની એમાં જોડાશે અને ચિરાગ થોડા ક્ષણોની અંદર જે છે તે હવે આ હોલિકા દહન જે છે તે કરવામાં આવશે અને શાસ્ત્રોક્ત રીતે આપણે જે પૂજા કરીએ છીએ તે પ્રકારની પૂજાની હવે તૈયારી શરૂ કરી દેવામાં